આ વિડીયોની અંદર આપણે શીખીશું 4 સ્ટેપ એટલે કે તાલી રાસ સાવ ઈઝી રીતે. 4 સ્ટેપની અંદર 2 સ્ટેપ આગળ હોય છે અને 2 સ્ટેપ પાછળ. કઈ રીતે? પહેલો સ્ટેપ જમણા પગથી આગળ, પગ સાથે લઈ લેવાના છે. બીજો સ્ટેપ ડાબા પગથી આગળ, પગ સાથે આ જ રીતે પાછળ જવાનું. પહેલો સ્ટેપ જમણા પગે, પગ સાથે રાખવાના. બીજો સ્ટેપ ડાબા પગે, પગ સાથે રાખવાના. ખાસ વસ્તુ કે એકનો એક પગ 2 વાર નથી આવતો. પહેલી વાર જમણો પગ, બીજી વાર ડાબો. આ જ રીતે પાછળ જમણો પગ અને ડાબો પગ. ખાસ વસ્તુ કે આ ગરબાના બેઝિક સ્ટેપ છે. 4 સ્ટેપ હોય, 6 સ્ટેપ હોય, કોઈ પણ રાસ હોય, એની અંદર મોમેન્ટ તો આ જ હોય છે. એટલે બને એટલી આની વધારે પ્રેક્ટિસ કરી લેવાની. હવે આમાં 2 તાલી હોય છે. બીજા અને ચોથા સ્ટેપમાં જમણો પગ 1, ડાબા પગે તાલી 2, પાછળ જમણો પગ, ડાબો પગ પાછળ તાલી 2. આ 1, 2, 3 કન્ટિન્યુ બને એટલી વધારે પ્રેક્ટિસ કરજો, એટલે કે પાછળના સ્ટેપ પછી તમારે ફટાફટ કવર થાય. ઓકે, હવે આ સ્ટેપને આપણે રાઉન્ડની અંદર કઈ રીતે રમવો? જે રીતે સ્ટેપ આપણે આગળ પાછળ રમ્યા છીએ એ જ રીતે પણ થોડું વી શેપની અંદર આપણે રમશી, એટલે આપણું રાઉન્ડ આગળની સાઈડ ચાલે છે. કઈ રીતે? થોડુંક આપણે અંદરની સાઈડ ક્રોસ થશે. પહેલો સ્ટેપ જમણા પગે છે આપણો, બીજો સ્ટેપ ડાબા પગે છે. આ જ રીતે બારે નીકળશે. જમણો પગ અને ડાબો પગ, પાછું આગળની સાઈડ ક્રોસ, જમણો પગ તાલી 2, 3 તાલી 4. આ છે આપણા બેઝિક 4 સ્ટેપ. આના પછીના વિડીયોમાં બેઝિકથી આપણે 6 સ્ટેપ શીખીશું, પણ 4 સ્ટેપ કમ્પ્લીટ થશે પછી જ તમારે 6 સ્ટેપ શીખવાની વધારે મજા આવશે. ઓકે, થેન્ક યુ.